નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વૈશાલી પટેલ, અસિસ્ટન્ટ ટીચર ઓફ શ્રી એચ.વી. શાહ વિદ્યાવિહાર મહેસાણા, ધોરણ 11, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 3, મધ્યવર્તી સ્થિતિના માપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મધ્યવર્તી સ્થિતિમાનના મુખ્યત્વે 3 માપો છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અગાઉ આપણે મધ્યક અને મધ્યસ્થનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે બહુલક વિશે સમજ મેળવીશું. તો બહુલકને આપણે અંગ્રેજીમાં શું કહેવાય છે? મોડ. MODE, મોડ, જેની સંજ્ઞા છે એમો. બહુલકને સંકેતમાં એમો વડે દર્શાવવામાં આવે છે. તો બહુલક વિશે જોઈએ તો બહુલક એટલે શું? તો માહિતીનું સામાન્ય વલણ દર્શાવતું માપ. માહિતીનું સામાન્ય વલણ એ બહુલક દ્વારા દર્શાવવામાં આવે છે. તમને એક એક્ઝામ્પલ આપું તો કોઈ એક શાળાના વિદ્યાર્થીઓનું વજન, સરેરાશ વજન 50 કિલોગ્રામ છે. કોઈ એક કંપનીમાં સરેરાશ દૈનિક ઉત્પાદન 50 એકમોનું છે. તો આ બધું શું દર્શાવે છે? સરેરાશ તરીકે આ બધાની અંદર બહુલકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે આપણે કહ્યું કે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓનું વજન 50 કિલોગ્રામ છે, સરેરાશ વજન. તો સરેરાશ વજન 50 કિલોગ્રામ છે, એનો મતલબ એવો નથી કે દરેક વિદ્યાર્થીનું વજન 50 કિલોગ્રામ હોય છે. કોઈક વિદ્યાર્થીનું વજન 40 કિલોગ્રામ પણ હશે, કોઈક વિદ્યાર્થીનું વજન 45 કિલોગ્રામ હોય છે, 52 કિલોગ્રામ હોઈ શકે, 55 કિલોગ્રામ હોઈ શકે, 60 કિલોગ્રામ પણ હોઈ શકે છે. પરંતુ શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓનું વજન 50 કિલોગ્રામ હોય છે, માટે અહીં સૌથી વધુ વખત આવતી કિંમત છે 50, અને એટલા માટે આપણે શાળાના વિદ્યાર્થીઓના સરેરાશ વજન તરીકે 50 કિલોગ્રામને લઈએ છીએ. તો બહુલક એ શું છે? માહિતીનું સામાન્ય વલણ દર્શાવે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓનું સામાન્ય વજન કેટલું છે? 50 કિલોગ્રામ. જેથી કરીને આપણે સરેરાશ તરીકે અહીં બહુલકનો ઉપયોગ કરીશું, અને એનો બહુલક તરીકે આપણે કેટલો લઈશું? 50 કિલોગ્રામ. તો બહુલકનો ઉપયોગ મોટે ભાગે વેપાર વાણિજ્ય ક્ષેત્રે સૌથી વધુ કરવામાં આવતો હોય છે. હવે આપણે એના સૂત્રોની સમજૂતી મેળવીશું. તેના સૂત્રો બે રીતે આપણે જોઈશું. એક તો અવર્ગીકૃત માહિતી માટે બહુલક કઈ રીતે શોધી શકાય, અને બીજું વર્ગીકૃત માહિતી માટે આપણે બહુલક કઈ રીતે શોધીશું. તેમાં પહેલું જોઈએ અવર્ગીકૃત માહિતી માટે બહુલક. હવે અવર્ગીકૃત માહિતી, તો અવર્ગીકૃત માહિતી આપણે કોને કહીશું? તો જેમાં વર્ગ આપવામાં આવેલા હોતા નથી, માત્ર અવલોકનો જ આપેલા હોય છે. અને અવલોકનો ને આધારે આપણે જો બહુલક શોધવું હોય તો માત્ર નિરીક્ષણને આધારે જ બહુલક આપણે શોધી શકીએ છીએ. એટલે સૌથી મધ્યવર્તી સ્થિતિમાનના જે 3 માપો છે એમાંથી સૌથી ઈઝી અને સરળ માપ જે હોય તે કયું છે? બહુલક. કારણ કે માત્ર અવર્ગીકૃત માહિતી હોય તો નિરીક્ષણ દ્વારા જ આપણે બહુલક મેળવી શકીએ છીએ. દાખલા તરીકે જોઈએ આપણે કે અવલોકનો આપ્યા છે 1, 5, 3, 2, 5, 4, 5. બરાબર? આ મને અવર્ગીકૃત માહિતી આપેલી છે. આની અંદર જે અવલોકન 5 છે એ કેટલી વાર પુનરાવર્તન પામે છે? 3 વખત. તો આ અવર્ગીકૃત જે માહિતી આપી છે એનો બહુલક મને કેટલો પ્રાપ્ત થશે? 5 પ્રાપ્ત થશે. એકદમ ઈઝી છે. અહીંયા આપણે માત્ર નિરીક્ષણ દ્વારા જ આનો બહુલક મેળવી શકીએ છીએ. એટલે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે આપણે બહુલક કઈ રીતે શોધીશું? તો માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય અથવા તો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય તો તે અવલોકન એટલે આપેલ માહિતીનો બહુલક. સમજ પડી મિત્રો દરેક જણને? ઓકે, આગળ આપણે જોઈએ. હવે જો વર્ગીકૃત માહિતી આપેલી હોય તો આપણે બહુલક કઈ રીતે મેળવીશું? તો તે પણ એકદમ સરળ છે. એમાં જો વર્ગીકૃત માહિતીમાં 2 પ્રકારના આવૃત્તિ વિતરણ આવે છે. એક તો અસતત આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ. તો પહેલા આપણે વાત કરીએ અસતત આવૃત્તિ વિતરણની. તે પહેલા તો આપણે અસતત આવૃત્તિ વિતરણ કોને કહેશો? અસતત આવૃત્તિ વિતરણ એટલે જેની અંદર તમને અવલોકનો આપ્યા હોય, અવલોકનોની કિંમત અને આવૃત્તિ આપી હોય, વર્ગ આપ્યા ના હોય. તો આ પ્રકારનું જે આવૃત્તિ વિતરણ હોય છે તેને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે બહુલક કઈ રીતે મળશે? તો મહત્તમ આવૃત્તિ વાળા અવલોકનનું મૂલ્ય. આપણે એક્ઝામ્પલ જોઈએ તો 1, 2, 3, 4, 5 અવલોકનોના મૂલ્ય તમને આપ્યા છે અને સામેની આવૃત્તિ છે 2, 4, 8, 6, 1. બરાબર? તો
તો અહીં આપણે અસતત આવૃત્તિ વિતરણ આપ્યું છે. હવે એની અંદર સૂત્ર શું છે કે મહત્તમ આવૃત્તિ વાળા અવલોકનનું મૂલ્ય. તો આપણે જે આવૃત્તિની કોલમ છે એમાં સૌથી મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8. મહત્તમ આવૃત્તિ વાળા અવલોકનનું મૂલ્ય. હવે આવૃત્તિ 8 છે અને તેની સામેનું અવલોકન કેટલું છે? 3. માટે આપણે બહુલક પણ કેટલો મળશે? અહીંયા 3 મળશે. એટલે મહત્તમ આવૃત્તિ સામે જે અવલોકનનું મૂલ્ય હોય તે આપણો બહુલક બનશે. એટલે આ પણ એકદમ સરળ છે. અહીં અવર્ગીકૃતમાં શું હતું? સૌથી વધુ વખત જે અવલોકન પુનરાવર્તન પામે તે આપણો બહુલક, અને વર્ગીકૃતની અંદર અસતત આવૃત્તિ વિતરણમાં પણ સૌથી મહત્તમ આવૃત્તિ સામેનું જે અવલોકન છે તે આપણો બહુલક. તો આ બંને તો એકદમ સરળ છે. માત્ર નિરીક્ષણના આધારે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારની આપણે ગણતરી કરવી પડતી નથી. હવે આપણે જોઈએ છે સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ એટલે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ? હા બરાબર છે. સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગવાળું આવૃત્તિ વિતરણ. દાખલા તરીકે આપણે જોઈએ વર્ગ અને આવૃત્તિ. વર્ગ આપ્યા છે તમને 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. અને આવૃત્તિ આપી છે આપણે 2, 4, 8 અને 3. બરાબર. હવે આપણે જોઈએ આ કયું આવૃત્તિ વિતરણ કહેવાશે? સતત નિવારક આવૃત્તિ વિતરણ. તો સતત આવૃત્તિ વિતરણમાં બહુલક શોધવા માટે આપણે શું છે? પહેલા તો બહુલક વર્ગ મેળવવો પડે છે. બહુલક વર્ગ એટલે શું? તો મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. બહુલક વર્ગ એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. ચલો આપણે આવૃત્તિની અંદર જોઈએ તો મહત્તમ આવૃત્તિ છે કેટલી? 8. 8 ની સામે વર્ગ કયો આપ્યો છે? 20 થી 30. તો 20 થી 30 એ મારો શું હશે? બહુલક વર્ગ. તો બહુલક વર્ગ બરાબર 20 થી 30. ઓકે, ચલો અહીં આપણો બહુલક વર્ગ નક્કી થઈ ગયો. ત્યાર પછી આપણે બહુલક શોધવા માટે સૂત્ર મૂકવાનું રહેશે. તો આપણે પહેલા સૂત્રની સમજ મેળવીએ કે બહુલક શોધવાનું સૂત્ર MO બરાબર L plus FM minus F1 છેદમાં 2FM minus F1 minus F2 ગુણ્યા C. સૂત્રની સમજૂતી મેળવીએ તો L એટલે શું? L એટલે બહુલક વર્ગનું અધસીમા બિંદુ. બહુલક વર્ગનું અધસીમા બિંદુ. ચલો આપણો બહુલક વર્ગ કેટલો છે? 20 થી 30. તો તેનું અધસીમા બિંદુ, અધસીમા કેટલી? 20. અને આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે? સતત નિવારક આવૃત્તિ વિતરણ. તો નિવારક આવૃત્તિ વિતરણની અંદર જે સીમા હોય છે એ જેનું બિંદુ પણ બને છે. એટલે અહીંયા અધસીમા 20 છે તો અધસીમા બિંદુ પણ કેટલું બનશે? આપણું 20 જ બનશે. એટલે અહીંયા આ જે એક્ઝામ્પલ છે એની અંદર આપણે L કેટલો મળશે? 20 મળશે. ક્લિયર? એટલે કે L એટલે શું? બહુલક વર્ગનું અધસીમા બિંદુ. હવે તમે એવું પ્રશ્ન થતો હશે કે ચલો આ તો નિવારક છે, પણ જો અનિવારક આપ્યું હોય તો એ પણ આપણે સમજ મેળવી લઈએ. ધારો કે જો મારી પાસે વર્ગ છે 0 થી 9, 10 થી 19, 20 થી 29. તો અહીં આ જો મારો વર્ગ બનતો હોય તો આની અંદર અધસીમા બિંદુ કેટલું હશે? તો જો અનિવારક હોય તો આપણે એને નિવારકમાં ફેરવવું પડે છે, અને એના માટે આપણે અધસીમામાંથી 0.5 બાદ કરીશું અને ઉધ્વ સીમાની અંદર 0.5 પ્લસ કરીશું એના સીમા બિંદુઓ મેળવવા. તો અહીં અધસીમા બિંદુ કેટલું બનશે મારું? 20 - 0.5 એટલે કે 19.5. ક્લિયર? એટલે જ્યારે અનિવારક હોય ત્યારે તમારે 0.5 પ્લસ ઓર માઈનસ કરવા પડે. અધસીમા શોધવાની છે એટલે આપણે 0.5 માઈનસ કરીશું, અને જો નિવારક જ આપ્યું હોય તો જે સીમા છે એ જ એનું બિંદુ થશે. ઓકે, તો આ હતું L. ત્યાર પછી છે FM. FM એટલે કે મેક્સિમમ ફ્રીક્વન્સી, મહત્તમ આવૃત્તિ. તો FM કઈ રીતે મળશે? તો બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગ કઈ રીતે નક્કી થાય છે? તો મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. ઓકે,
તો FM એટલે કે મહત્તમ આવૃત્તિ, તો બહુલક વર્ગની સામેની જે આવૃત્તિ છે એ મારો શું બનશે? FM, મેક્સિમમ ફ્રીક્વન્સી. ઓકે, એટલે 8 એ મારી શું બનશે? FM. પછી છે F1 અને F2. F1 એટલે શું? તો બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ અને F2 બરાબર બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. ક્લિયર? તો FM એટલે શું છે? તો બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ. આપણો બહુલક વર્ગ છે 20 થી 30, તેની અગાઉનો વર્ગ છે 10 થી 20 અને તેની આવૃત્તિ છે 4. તો 4 એ મારી શું બનશે? F1. અને F2 એટલે શું? તો બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. તો આપણો બહુલક વર્ગ છે 20 થી 30, તેનો પછીનો વર્ગ છે 30 થી 40 અને 30 થી 40 ની સામે આવૃત્તિ છે 3. તે આપણો શું બનશે? F2. ઓકે, તે એકદમ ઈઝી છે. તમારે મેક્સિમમ ફ્રીક્વન્સી 8, તેની સામેનો વર્ગ એ આપણો બહુલક વર્ગ. હવે FM છે એની ઉપરની જે આવૃત્તિ છે આપણી શું બનશે? F1 અને એની નીચે જે આવૃત્તિ છે આપણી શું બનશે? F2. તો બસ એકદમ શોર્ટલી યાદ રાખવાનું કે જો આ FM હોય તો ઉપર F1 અને નીચે F2. ક્લિયર? એટલે FM એટલે મહત્તમ આવૃત્તિ, F1 એટલે બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ અને F2 એટલે બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ. ત્યાર પછી બાકી રહે છે C. C એટલે શું? વર્ગ લંબાઈ. દરેક જણને આ તો ખબર જ હોય છે. C એટલે વર્ગ લંબાઈ. તો અહીંયા આપણો બહુલક 20 થી 30 છે, 0 થી 10 છે, બધી સમાન વર્ગ લંબાઈ છે. ગેપ કેટલો છે? 10 નો છે. તો આપણે અહીંયા C વર્ગ લંબાઈ કેટલી થશે? 10. ક્લિયર દરેક જણને? સૂત્ર એકદમ શાંતિથી સમજવાનું અને યાદ રાખશો તો કોઈ કોલમ અહીંયા આપણે બહુલકની ગણતરી માટે બનાવવી પડતી નથી. ફરી આપણે જોઈએ બહુલક શોધવાનું સૂત્ર શું છે? L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. ઓકે, આ આપણું બહુલક શોધવાનું સૂત્ર છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આસાદિત સૂત્ર. હવે આ આપણું બહુલક શોધવાનું મુખ્ય સૂત્ર હતું ને હવે આસાદિત એટલે કે આશરે કિંમત જે મળતી હોય આ સૂત્ર દ્વારા આપણને બહુલકની જે કિંમત મળે છે એ ચોક્કસ કિંમત હોતી નથી પરંતુ આશરે કિંમત કહેવામાં આવે છે. એટલા માટે આ બહુલક શોધવાનું આસાદિત સૂત્ર કહેવામાં આવે છે. હવે આપણે લખ્યું છે કે દ્વિબહુલક આવૃત્તિ વિતરણ માટે બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરો. દ્વિબહુલક આવૃત્તિ વિતરણ એટલે શું? તો આપણે હમણાં જે આવૃત્તિ વિતરણ જોયું હતું એક્ઝામ્પલ તરીકે એની અંદર મહત્તમ આવૃત્તિ એક જ વખત આપી હતી, પરંતુ જો અમુક કોઈક વખત આવૃત્તિ વિતરણની અંદર મહત્તમ આવૃત્તિ એક કરતા વધુ વખત આપવામાં આવી તેને આપણે શું કહીશું? દ્વિબહુલક આવૃત્તિ વિતરણ. તો એવા સંજોગોની અંદર આપણે બહુલક વર્ગ તરીકે કયો વર્ગ લઈશું? તો એ આપણે મૂંઝવણ થાય છે. તો એવા સંજોગોમાં જ્યારે પણ દ્વિબહુલક હોય એટલે કે મહત્તમ આવૃત્તિ એક થી વધુ વખત આપેલી હોય એવા સંજોગોમાં બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આસાદિત સૂત્ર MO બરાબર 3M માઇનસ 2x બાર, જ્યાં M બરાબર મધ્યસ્થ અને x બાર બરાબર મધ્યક. એટલે અહીં આપણે મધ્યસ્થ અને મધ્યકને આધારે બહુલક શોધી શકીએ છીએ. હવે આસાદિત સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? આપણે મનમાં પ્રશ્ન તો થાય ને કે ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો અને ક્યારે આ આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો. તો આપણે ધ્યાન રાખવું કે આસાદિત સૂત્રનો ઉપયોગ અમુક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જેમાં પરિસ્થિતિ નંબર 1 કે અવર્ગીકૃત માહિતી આપેલી હોય, માહિતીમાં અવલોકનો એક જ વખત આવતા હોય. જ્યારે અવલોકનો એક જ વખત, હમણાં જે આગળ તમને એક્ઝામ્પલ
સમજાવતી વખતે આપ્યું હતું કે 1 2 5 7 5 3 5 તો અહીં અવલોકન 3 વાર રિપીટ થતું હતું, પણ અહીંયા શું છે કે જ્યારે અવલોકન એક જ વખત આવતું હોય 1 2 3 6, ઓકે, તો આ જે માહિતી આપી છે અવર્ગીકૃત માહિતી, એમાં કોઈ પણ અવલોકન પુનરાવર્તન પામતું નથી કે એક કરતા વધુ વખત આવતું નથી. તો અહીં તમે બહુલક કઈ રીતે શોધશો? તો આ પ્રકારની જ્યારે રકમ આપી હોય, માહિતી આપી હોય, ત્યારે તમારે બહુલક શોધવા માટે આ અસાધિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કયો? 3m - 2x એટલે પહેલા મધ્યસ્થ શોધો, પછી મધ્યક શોધો અને ત્યાર પછી તેને આધારે બહુલક શોધવો પડશે. એટલે અવર્ગીકૃત માહિતીમાં જ્યારે એક જ વખત અવલોકનો આવતા હોય ત્યારે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો. વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે વર્ગીકૃત માહિતીમાં આપણે 3 સંજોગો યાદ રાખવાના કે જ્યારે આવૃત્તિ વિતરણ, વર્ગ લંબાઈ અસમાન હોય. ચલો, પહેલો એક સંજોગ છે જ્યારે વર્ગીકૃત એટલે કે વર્ગ આપ્યા હોય ત્યારે. વર્ગ આપ્યા હોય ત્યારે જો વર્ગ લંબાઈ અસમાન હોય એટલે કે સરખી ના હોય ત્યારે આપણે આસાદિત સૂત્રનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારે આપણે આ સૂત્રની મદદથી બહુલક શોધવો જોઈએ નહીં. એટલે જ્યારે પણ વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું. બીજું, મહત્તમ આવૃત્તિ એક કરતા વધુ વખત આવતી હોય. મહત્તમ આવૃત્તિ આપણું વર્ગ, ધારો કે એક્ઝામ્પલ આપો, આ વર્ગ છે અને આપણી આવૃત્તિ છે. વર્ગ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આવૃત્તિ છે 2, 5, 5 અને 3. તો અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 5, પણ કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. હવે આપણે આ સૂત્ર દ્વારા જો દાખલો ગણવા જઈએ તો આપણને બહુલક વર્ગ જોઈએ. તો બહુલક વર્ગ આપણે કઈ રીતે નક્કી કરીએ? 10 થી 20 લઈએ કે 20 થી 30 લઈએ? તો જ્યારે પણ મહત્તમ એટલે કે અહીં આ સૂત્ર દ્વારા બહુલક શોધવો શક્ય નથી. એટલા માટે જ્યારે પણ મહત્તમ આવૃત્તિ એક કરતા વધુ વખત આપી હોય ત્યારે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારનું જે આવૃત્તિ વિતરણ હોય એને દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે કે એક કરતા વધુ વખત મહત્તમ આવૃત્તિ આપી હોય ત્યારે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું. અને ચાલુ છે કે મિશ્ર આવૃત્તિ વિતરણ આપ્યું હોય. મિશ્ર આવૃત્તિ વિતરણ એટલે કયા પ્રકારનું આવે? તો જે આવૃત્તિ વિતરણની અંદર સતત અને અસતત બંને આવૃત્તિ વિતરણનો સમાવેશ થયેલો હોય છે. દાખલા તરીકે 1, 2, 3, 3 થી 7, 7 થી 10, 10 થી 15. આવૃત્તિ 2, 3, 4, 10, 12, 1. બરાબર? આ પ્રકારનું આવૃત્તિ વિતરણ. આ પ્રકારના આવૃત્તિ વિતરણમાં તમે જોઈ શકો છો કે આ 3 અવલોકનો આપ્યા છે, બરાબર, અને આ 3 વર્ગો આપવામાં આવ્યા છે. એટલે અહીં અસતત અને સતત એમ બંને પ્રકારના આવૃત્તિ વિતરણનું મિશ્રણ છે. આ આવૃત્તિ વિતરણ એટલે આને કયું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે? મિશ્ર આવૃત્તિ વિતરણ. તો જ્યારે પણ આ પ્રકારનું મિશ્ર આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું હોય ત્યારે આપણે બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું. દરેક મિત્રોને સમજ પડે છે ને? આની અંદર ખાસ ધ્યાન રાખવા જેવું છે ને. મોટે ભાગે બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ પણ પૂછવામાં આવે છે. તો એના માટે આપણે ધ્યાન રાખવું પડે. જ્યારે પણ બહુલક આપણને શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે આ FM વાળા સૂત્રનો ઉપયોગ કરવો કે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો. જો આ 3 પરિસ્થિતિઓ આપેલી હોય તો આપણે બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું, અન્યથા આપણે FM વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. કઈ 3 પરિસ્થિતિઓ? જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે એક જ વખત અવલોકન પુનરાવર્તન પામતું હોય તો આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું. અને વર્ગીકૃત માહિતીમાં 3 પરિસ્થિતિઓ ધ્યાનમાં લેવી. પહેલી કે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે, મહત્તમ આવૃત્તિ એક કરતા વધુ વખત આપવામાં આવી હોય
ત્યારે અને આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય ત્યારે આપણે બહુલક શોધવા માટે આ સાદિત સૂત્રનો ઉપયોગ કરીશું. નહીં તો આપણે બહુલક શોધવા માટે MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીં બહુલક શોધવાના આપણે મુખ્ય ચાર સૂત્રો જોઈએ. એક તો અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે સૌથી વધુ વખત આવતું અવલોકન એટલે કે બહુલક. વર્ગીકૃત માહિતીમાં અસતત હોય ત્યારે મહત્તમ આવૃત્તિ વાળા અવલોકનનું મૂલ્ય એટલે આપણો બહુલક. અને સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે આપણે બહુલક શોધવા માટે આ લાંબા સૂત્રનો ઉપયોગ કરીશું. L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. અને છેલ્લું ચોથું સૂત્ર જે MO બરાબર 3M માઇનસ 2x બાર, જે આ ત્રણ પરિસ્થિતિ અને અવર્ગીકૃત માટે આ એક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તો બધાને સમજ પડી ગઈ હશે મિત્રો. હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.